કદા ગાડી ખાડી ઉતાર દીધી હોત તો આખી ધોવાઈ જાત. તો પગ બગડ્યા હતા આમ જો પગ તો અમે અહીંયા ઉભા રહ્યા પાણી આમ જો વાડીમાંથી પાણી આવે છે ધીમે હા હર હર મહાદેવ મહાદેવ. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે અત્યારે આવ્યા છીએ બળવા ડુંગર. હું અને મને એને આમ જો તમે બાકી કેટલી ખુશ લાગે છે નજારો જોઈને. જો તમે મોઢું મલક મલક થાય છે. જો તમે કેમ છે તે રસ્તો કેવો હતો? એમ નથી વ્યૂ મસ્ત છે એમ કઈનો ટ્રાફિક નડે ને રસ્તો બહુ નર્મદા નદી જવાનું દેખાય છે. આપણે લીધા છે ચટાકા પટાકા. તો આ છે એન્ટ્રી ગેટ. મિત્રો જો હજી તો આપણે સેડા છે થોડુંક હજુ. હા તો મિત્રો આમ જો તમે ખાલી એકવાર વ્યૂ જોવા એનું. હજી આપણે અડધું નથી સેડા. હર મહાદેવ. મિત્રો તમે એકવાર તમે વ્યૂ જો અહીંયા. તો મિત્રો આમ જોવો બાકી આપણે બળવા ડુંગર આપણે છે ને ચડીએ છીએ ધીમે ધીમે. આમ જોવો બાકી બધા રાઈડું નાખે છે કેવી. મિત્રો આમ જો તમે એકવાર અહીંયા ભીડ તો જો. સુરતમાં હાઈ એલર્ટ છે અને અહીંયા પબ્લિક જો. આ મંદિર શેનું છે? મિત્રો પાછળ એકવાર જો તમે એકવાર વ્યૂ જો કેવું છે આમ જો તમે એકવાર. આને જો બગા આવે તો બગલા આવે. હા બગલા આવે વહેલી થઈ ગઈ ને. આમ જોવો તમે તમે પાછળ એકવાર આમ જોવો તમે. ઓહો હા મિસેસ ને જો આમ જો એને અહીંયા બાકી આમ એવી મજા આવી છે ને આમ જોવો તમે એકવાર. કેમ છે મજા આવે? મિત્રો આને આમ જો મજા આવે છે. મજા આવે ને? કાઈ મજા નથી આવતી. કઈ મજા નથી આવતી. આવી જગ્યામાં એને બહુ મજા આવે ને આવી જગ્યામાં એને કઈ મજા નથી આવતી. તો મિત્રો આપણને ભાઈ મળ્યા છે અહીંયા. ભાઈ આપણને અહીંયા મળ્યા છે બનભાઈ હિલ સ્ટેશન ઉપર. આમ જોવો તમે એકવાર. શું લેવાયો? વાટોળું. હા ક્યારે આવ્યો?
તો નાસ્તો કા સોલિડ મસ્તી ખાય છે હો બીજું કાંઈ નથી તો હા કુરકુરિયા સોલિડ મસ્તી કુરકુરિયા પવન અહીંયા જોરદાર આવે છે ઘેરેથી પાણી લાવી છે મને ખબર ય નથી બોલો કઈ રીતે લાવી છે આમ જો તમે એકવાર મેં કીધું હું કયું ન કહું છું પાણી લેવું છે પણ એને પાણી બોટલ લીધી આમ જો પાણી છે હા તો પહેરી લે પહેરું એટલે તો ઓલ હતડ દીધી આ છે પહેરું લઈ તો ઘેરેથી પહેરું આમ જો અત્યારે વાગ્યા છે 4:30 અને અત્યારનું પબ્લિક જો તમે કેટલા માણસો જે આવે છે આવવાનું તો ચાલુ જ છે તો કાજલના ચપ્પલ તૂટી ગયા છે આમ જો કામ દેખાવ હું પગ દેખાડતો હતો કાજલના ચપ્પલ તૂટી ગયા છે એટલે અહીંયા મૂકી દીધા છે અમે ક્યારના મૂકી દીધા હું ચપ્પલ વગર સ્ટેડિયમ મિત્રો અહીંયા વરસાદના કારણે તો લેન્સ લેન્ડિંગ તો મિત્રો હવે બાકી મજા આવે એવું છે આમ જુઓ તમે એકવાર આમ જુઓ રસ્તો બસ્તો બાકી એમાં આ જંગલ ને આમ જુઓ અમારા કાજુના ચપ્પલ તૂટી જશે સેન્ડલ સોરી હજી મને આવવાનું ચાલુ જ છે જો મિત્રો ઉબણભા ડુંગર ઉપર જો આ પબ્લિક અત્યારે તો વધારે જ પબ્લિક છે અત્યારે ટ્રાફિક વધી ગઈ જો આ ગાડીઓની લાઈન થઈ ગઈ છે અને અહીંયા બધે તો પાર્કિંગ ફૂલ છે ડુંગર આપણે જઈએ છીએ હવે ઘરે બાંધા ડુંગર જોઈ લીધો અને ચડી લીધા ઉપર અને ફોટા બોટા પાડી લીધા અહીંયા આવવું હોય તો ચોમાસામાં અવાય બાકી બીજું કઈ છે નહીં ચોમાસામાં મજા માણવાની તો પગ બગડ્યા હતા આમ જો પગ તો અમે અહીંયા ઉભા રહ્યા પાણી આમ જો વાડીમાંથી પાણી આવે છે કેટલું આમ જો અહીંથી આવે છે ગાડી તો આવે છે માઇન્ડ આમ જો ચપ્પલમાં બપલમાં બધે ગારો હું ધોઈ નાખું ગયા છે ગાડી થોડીક બગડી છે ગારાવાળા પગ હતા એટલે પાછા એની ગાડીથી પગ ન બગડે એ હાટું પાણીનો જુગાડ કરે છે આમ જો અહીં રાખો આમ જો મિત્રો આપણે હા રાખો ને પગ મૂકવાનું છે ને ત્યાં રાખો એ જ પછી મારા પગ પાછા બગડશે કેટલું બધું પાણી આવ્યું કા તો આ પાનનું જ કહેતી હતી હું મોટું મારું પગલું છે ઓલું હે એ પાછું ભરી જાય હું એને કહેતા ગાડી ખાડી એમ ઉતારી દીધી હોત તો આખી ધોવાઈ જાત એવું કરવું છે તમે તો મારી કરતા ને વધારે બગાડ્યું આપણે આ એક પાંદડું છે આની અંદર આપણે પાણી ભરીને આગળ કાજલ ને પગ ધોવડાવી જો અમારો જુગાડો બાકી પગ હાવ ગારો ગારો રેડી થઈ ગયા હતા એટલે જુગાડ કરવો પડ્યો અમારે જવાનું છે હોટલમાં આવા પગ લઈને હોટલમાં તો કઈ જવાય નહીં હો તમે આમ જો આવી સેવા કોણ કરે કોઈ ન કરે હો મજબૂરીમાં સેવા કરે બસ લ્યો હવે તો પેલા કરતા ને હારા થઈ ગયા આખો બણભા ડુંગર હું ગાડા પગે ચડી કારણ કે આપણા ચપ્પલ તૂટી ગયા તા કા આખો ડુંગર ચડી ને ઉતરી ને પાછી સામે ઓલું પૈસા લેતા હતા ત્યાં પાછા
ગારામાં ઉતારી કેવું કીચડ હતું એમાં મારે ઉતરવું પડે આખો પગ ગારો ગારો લોંદા લોંદા થઈ ગયા હતા. તો મિત્રો આખો ડુંગર ઈ ઉગાડા પગ્યા ચડીને ઉતરી, વિચાર કરો આમ જો, કેમ કે એને સેન્ડલ તૂટી જાય આમ જો. ને અહીંયા આમ જો અહીંથી પાણી ડુંગરો ચડવાનો હોય ને એવા ચપ્પલ પહેરવાના જ નહીં. એક તો અંબાજી ગઈ મને અનુભવ હતો તોય હું પાછી પહેરીને આવી. કાં ખબર પડી ગઈ ને એમ છે તે. હું કહેતો તો સાદા ચપ્પલ પહેરી લે, પણ એને જો હિલ વાળા પહેરવા હોય ને એટલે જ તે. બાકી આમ જો અહીંનું વ્યૂ જો તમે ખાલી એકવાર મજા જ આવ્યા કરે. તમે લોકો યાર એકવાર અહીંયા આવો તમને મજા જ આવ્યા કરે એવું છે બધું આમ જો. તો મિત્રો એક જગ્યા એવી છે જે કાજલે નહોતી જોઈ, એ દેખાડવા માટે હું લાવ્યો છું. બહુ ઝાઝા સમયથી નથી જોઈ. બે વાર આવતા આવતા પાછા વળી ગયા હતા ટ્રાફિક ને લીધે. એકવાર જન્માષ્ટમીમાં આવતા હતા અને એકવાર શું તો 11 કે એવું હતું ત્યારે આવતા. આ જગ્યા કઈ છે ફટાફટ તમે કોમેન્ટ કરો મને. આગળ વિડીયો જોયા વગેરે આમ જો. હા હા, હર હર મહાદેવ મહાદેવ જો તમે એક વાત. અહીં તો માણસો કઈ જેમ તેમ નથી આવતો. બાકી જો આજ બાકી કાજુ ને કેમ આજનો સફર કેવો કર્યો? ઓ હારો, ડેન્જર 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 સર સર આમ જોવા તમે. દિલ ખુશ કર દેતા એસા સફર. હા હા, દિલ ખુશ કર દેતા એસા સફર. જો મિત્રો કોણ કોણ આમ જો. ઓહો, ન્યા ઓલા પણ આમ જ્યાં રાખલો મળ્યો તો બનવા જતા આમ જો. બાકી ટબા જઈને ઓહો જો. બાકી રોમિલ ને પપલું ને ઓહો જો ભાઈ. વિડીયો માં તો તમે આવશો રેડી. આમ જો મિત્રો એકવાર મહાદેવ ની મૂર્તિ જો તમે આમ જો. હે દર્શન કરી લીધા અને અહીંયા તમે જો કોઈ નું આવ્યું હોય તો એકવાર જરૂર વિઝિટ કરજો અહીંયા. કેમ કે છે ને એક હારે 12 જ્યોતિર્લિંગ ના દર્શન એક હારે થઈ જાય છે. 12 જ્યોતિર્લિંગ ના દર્શન એક હારે થાય. બોલો, એકવાર તો જરૂર આવવાની જરૂર જ છે. બહુ મસ્ત જગ્યા છે, કઈ ઘટે નહીં. બણભાઈ એક નંબર છે ને. ચોમાસામાં જાજુ, બાકી ઉનાળામાં કઈ લેવાનું નથી. મારે હારે પણ જો બાકી ગલતેશ્વર હો. બાકી કાંઈ ન ઘટે. અહીંયા હું બીજી વાર આવ્યો દઈને.